જો લાગે ને પબજી નું મિલિટરી બેઝ કેટલી ધુઆ કેટલી ધૂળ ઉડે કેટલી જો મુકેશભાઈ નું જે એની કંપની કેટલી જોરદાર કેટલી છે જો ક્યાંથી ચાલુ થાય છે આ હેનો ઢાંકણો છે ભાઈ જો આ બીજો ઢાંકણો છે આપણે સ્ટાન્ડ જો કેટલો જબરદસ્ત કરે છે ગુડ ઇવનિંગ જય ગરવી ગુજરાત આજના બ્લોગમાં તમારું વેલકમ અને બસ આજે મન થયું કે ચાલો એક મસ્ત રાઈડ થઈ જાય અને થોડુંક વાતાવરણ મસ્ત એવું છે તો જો આજે એમ મેં કીધું ચાલો આજે પણ એક દરિયા કાંઠે જઈ આવી જે કોઈ સારો બીચ હોય ત્યાં તો મને વિચાર આવ્યો કે આજે જે 9 તારીખ છે ને ચુવાલી બીચ ઉપર મસ્ત ફેસ્ટિવલ છે તો કીધું કે આજે ફેસ્ટિવલ મસ્ત અને જોઈ લઈએ અને તમને પણ બતાવી દઉં એટલે ચાલે આજે મસ્ત વિડીયો બની જાય ને જોઈ ને આજે એનાથી કાંઈ આઈડિયા તો છે નહીં હજી મારે અહીંયાથી 1 કલાક ગાડી હાંકવાની છે અહીંયાથી કેટલા 31 કિલોમીટર બતાવતા 30-31 કિલોમીટર જેવું તો મેં તો કેટલા અત્યારે 2 વાગી ગયા છે હજી અહીંયા પોગતા 3-3:30 જેવું થઈ જશે કલાકનો રસ્તો છે જો આવી ટ્રાફિક હોય ને તો થોડીક તકલીફ થાય આવા રોડ ઉપર આવીને એટલે કાંઈક ગાડી હાંકવાની અલગ જ મજા આવી જાય જબરદસ્ત મજા આવે કેમ કે કેટલા મસ્ત રોડ છે એમ અને રાઇડરની પહેલી પસંદ આ જ છે કે જે આ ટાઈપના રોડ મળે ને એની આપણે પાર્લે પોઈન્ટની આગળ જઈને પછી જો આ ટાઈપના રસ્તા આવે એટલો મસ્ત ઠંડો વાતાવરણ હોય ને આ બાજુ અને રસ્તામાં પણ જે આ બધું શું કહે જે તડકો ન આવે ને જરા ઝાડવા હોય ને તો કાંઈક અલગ જ મજા આવી જાય હજી મારે અહીંયાથી પોગતા કમસે કમ 30-40 મિનિટ થઈ જશે અત્યારે હું ત્યાં જાઉં છું ને પણ કેટલા અત્યારે મારે તો 3 વાગવા આવ્યા છે અને કેટલા ખબર 5 વાગે ચાલુ થશે બધું અને મેં કીધું હાલો થોડી વાર આપણે વહેલા જાય તો કાંઈક અલગ કાંઈક જોવા મળે તો સારું એમ તો મેં કીધું ચાલો આજે વહેલો નીકળી ગયો ને બસ હવે અહીંયાથી કાંઈ વધારે તો આગું છે ને એટલે બીજું એમાં એવું છે કે જો વધારે જેટલો અહીંયાથી લેટ જાય ને એટલો પછી મારે જો અહીંયા આપણે હાઈવે ઉપર અને એ જે ગાડી આપવામાં પછી રાતે ગાડી આપવામાં મજા ન આવે એટલે પછી મેં તો થોડું વહેલો નીકળી જાઉં તો સારું એમ એટલે જેટલું બને એટલે મારે વધારે કાંઈ લેટ કરવું જ નથી બસ હમણાં થોડી વારમાં પાણી પી અને મેપમાં ચેક કરી લઉં કે કેટલું દૂર છે અને પછી બસ ફટાફટ અહીંયાથી નીકળી જાવ એટલે આગળ જતાં કાંઈ વધારે મારે વળતા કાંઈ પ્રોબ્લેમ થાય નહીં એમ સામે જો પબજીનું મિલિટરી બેઝ તડકાને લીધે તમને ખબર નહીં દેખાતો છે કે નહીં દેખાતો છે પબજીનો જે મિલિટરી બેઝ છે ને એ ટાઈપનું છે બધું જો તમે રૂકો છો થોડી વાર હમણાં આગળ જઈને જે ઓલા ઉપર છે ને ઉપર બ્રિજની ઉપર તમને બતાવું જો લાગે ને પબજીનું મિલિટરી બેઝ છે ને 1 નંબર એકદમ રીલ આમ કેમ જબરદસ્ત એ ટાઈપનું સેમ લાગે જો સેમ ટુ સેમ આ બાજુ બધી જે કંપનીઓ છે ને રિલાયન્સ ની અદાણી ની બધા જે મેન જે અહીંયા બધા ઓલા છે ને એમ કે કંપની મોટી ફેક્ટરીઓ એને લીધે એમ જો આ જો વાતાવરણ કેવું છે દેખાય તમને અને અમુક નવી કંપની લીધે નગરી ધુમાડું ને આ જો કેટલું ખતરનાક લાગે એમ એટલે છે ને અહીંયાથી રાતે વહેલા નીકળી જવાનું આપણે થાય કેમ કે અહીંયા બહુ અમુક ગાડી હાંકીને તોય તકલીફ થઈ જાય એવું છે એટલે કેટલી ધુઆ કેટલી ધૂળ ઉડે કેટલી જો સમજો રાતે આમાં ગાડી હાંકવી કેમ યાર મને જો રાતે વહેલું નીકળવું પડે એમ છે કેમ કે જો અહીંયા રોડનું કામ ચાલુ છે ને એટલે મને રાતે તકલીફ થશે એટલે જેમ બને એટલું વહેલું નીકળવાનું છે આપણે તો કેટલા 4-5 વાગ્યા સુધી રોકાવું છે ને બસ પછી ત્યાંથી ફટાફટ નીકળી જવું છે જો હવે સુવાલી બીચ ફેસ્ટિવલનો
એરો બતાવી દીધું મને. એટલે બસ આપણે સુવાલી બીચ ફેસ્ટિવલ બસ જઈ અને જોઈએ અહીંયા કેવું છે. આપણે કોઈ દિવસ ગયા નથી, આ વર્ષે મેં કીધું ચલો જોઈ લઈએ. હવે જો આપણા ધીરુભાઈનું મુકેશભાઈનું જે એની કંપની કેટલી જોરદાર કેટલી છે, તો ક્યાંથી ચાલુ થાય છે. જ્યાં ધૂળ ઉડતી હતી ને, મેં હમણાં કીધું ને હોય ધૂળ ઉડે, ત્યાંથી લઈને જો આ એની આખી મોટી કંપની છે. જો આ રિલાયન્સની છે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી. કેટલી મોટી કંપની છે, કેટલી મોટી. હજી તો આ જે છે ને એની દિવાલ ચાલુ છે. આપણા ઘરે આવડી દિવાલ હોય તો આપણે પૈસાવાળા ગણાય. આ જો આ બધી એની છે. હજી ક્યારની ગાડી આવું છું. જો અહીંયા સુધી એની બિલ્ડિંગ હતી. ગેટ નંબર કેટલામું છે? 5 નંબરનો ગેટ છે. વિચાર કરો કેટલા ગેટ હશે. અને ત્યાર પછી જો આવડી આ જે દિવાલ છે ને, એ જે L&T કંપની છે ને, L&T ફાઇનાન્સ કે કંપની જે હોય એ જો એની દિવાલ છે આવડ્યા. એની પણ કેટલી મોટી છે. કેટલી કંપનીઓ છે અહીંયા. જે રખડા હોય ને તો આપણે આખો દિવસ થાય ને તોય થાકી રહી, તોય દિવસો ઘટે. એટલી મોટી મોટી કંપનીઓ છે. સમજો આ જો એનો ઢાંકણો છે ભાઈ. આખા કન્ટેનરમાં ઢાંકણા લઈ જાય છે. જો આ બીજો ઢાંકણો છે. જો સુવાલી બીચ ફેસ્ટિવલ. સુવાલી બીચ તો પહોંચી ગયો છું. જોઈએ હવે અંદર કેવી ટ્રાફિક છે, કે આપણે કોઈ એટલું બધું આઈડિયા છે નહીં. અને જો પહેલાં તો ગાડી પાર્કિંગ ક્યાંક કરી દઉં. અને મને નથી લાગતું કે કોઈ પબ્લિક જ આવી હશે, કેમ કે બહુને ખાલી ગાડીઓ જ દેખાય છે. અને એ બધા પોલીસવાળાની એની જ ગાડીઓ છે. તો આપણે હવે ગાડી પાર્કિંગ કરી દઈએ. હજી એટલું બધું કાંઈ ચાલુ તો થયું નથી. અને હું તો અહીંયા પહોંચી ગયો. 1-1.5 કલાક થઈ ગઈ. અને થોડોક ઠંડો વાતાવરણ થઈ ગયો. કેમ કે દરિયો એકદમ નજીક છે ને, તો ઠંડો પવન આવે છે. અને હજી પબ્લિક બધી આવવામાં ચાલુ છે. અને હું તો ત્યાં જરાક અંદર એક રાઉન્ડ મારીને મેં બહાર બી આવ્યો. હવે જાઉં છું અંદર પાછો. અત્યારે તો નહીં ચાલુ થાય, 5 વાગે બધું ચાલુ થાય. તો તમને બતાવતો રહ્યો જેમ જેમ બધી પબ્લિક આવતી રહે, જેમ ચાલુ થાય ને એમ તમને બતાવું. અત્યારે જો સુવાલી બીચ ઉપર જો અત્યારે પબ્લિક કેટલી છે ને, જો બધા પોલીસ વાળા પણ બધા ફોટા ને એવું મજાક મસ્તી ને એવું કરે છે. અને જો અત્યારે કેટલી બધી એવી એક્ટિવિટી છે જે રમવા માટે ને એવું બધું છે. ને માણસો પણ આવી ગયા છે. ધીમે ધીમે આવવાનું ચાલુ થયું છે હજી. તો ગાડીઓ જો કેટલી મસ્ત છે બધી. જો આ ગાડીઓ કેવી છે, નાની નાની, કેટલી મસ્ત જબરદસ્ત. અવાજ જોરદાર કરે છે. અને બીજું એ કે જો સામે દરિયો છે ને, એ હજી પાણી બહુ દૂર છે. હજી અત્યારે નજીક નથી. અત્યારે પાણી બહુ દૂર છે. લાગે ખરા કે આપણે નજીક છે, પણ નજીક નથી. તો આ ગાડી 1 નંબર છે. બાળકોને રમવા માટે જોરદાર ગાડી છે. તો હજી સામે છે ને, હજી માણસો બધા આવવાનું ચાલુ છે ને. અહીંયા તો આનો અવાજ છે જોરદાર આવે. જો આપણે સ્ટન્ટ જો કેટલો જબરદસ્ત કરે છે. સુવાલી બીચ ઉપર રમવાની જે એક્ટિવિટી છે ને, બહુ બધી છે. અને મજા આવે એવું છે. જો કેટલું મસ્ત છે, એકદમ જબરદસ્ત છે. આપણે ડુમસ બીચ હતું ને, એની કરતું મસ્ત એકદમ છે ડુમસ. આજે સુવાલી બીચ છે ને. અને જો હજી સામેની સાઈડ તમને દેખાય છે, બતાવો તમને. એ જે મોબાઈલમાં તો નહીં, કેમેરામાં નહીં આવતું હોય. ત્યાં છે ને કોઈ સ્કૂલવાળાને જે કોઈ આપણે કોમ્પિટિશન હોય ને, એ છે ચાલુ. તો હું તો ત્યાં થોડી વાર આરામ કરીને બસ અડધો કલાક જોઈ લઉં. અને પછી જો પબ્લિક ને એવું આવતું હોય ને, તો તમને પણ થોડી વાર જો ચાલુ થઈ જાય ને વહેલા, તો તમને બતાવું. નકર પછી પેલા 5 વાગે તો અહીંયાથી નીકળી જવાનું છું. એટલે કાંઈ નહીં, ચલો તમને બતાવું જેટલું આગળ હોય ને બધું. હજી જો પબ્લિક ને હજી કોઈ આવી નથી. અને કામકાજ ચાલુ છે.
અને રાતે બધું ચાલુ થશે એટલે આપણે અહીંયાથી નીકળી ટાઢો પવન લાગે છે. અને બીજું એ કે પબ્લિક છે થોડી ઘણી છે, પોલીસ વાળા બધું છે. જો હજી કામકાજ એવું ચાલુ છે. અને જો કેટલું મસ્ત રોડ ને એવું બધું શણગારેલું છે, એક નંબર છે. સામેની સાઈડ કેટલા ટોલ ને એવું લાગેલું, જો જમવાનું નાસ્તાનું ને જો આ બાજુ પણ નાસ્તાનું ને એવું છે, જમવાનું ને એવું જો. તો કાલે ચલો હવે આપણે આ કાંઈ ટાઈમ છે ને ભાગ્ય અહીંયાથી ફટાફટ દ્વારકાધીશ. તો હવે ઘરે જાઉં છું ને મારી પાસે ટાઈમ પણ નથી. કેટલા 5:30 જેવું થઈ ગયું છે, 5 5:30 થઈ ગયું ને મારે અહીંયાથી બહુ દૂર જવાનું છે. એટલે પબ્લિક ધીમે ધીમે આવવાનું ચાલુ થયું છે. તો આપણે નીકળી જઈએ વહેલા. જો મસ્ત બધું સજાવટ ને મસ્ત કરેલ છે, ગોઠવેલું છે મસ્ત. જો સુવાલી બીચ આવો એના માટે સિટી બસ ચાલુ કરેલી છે, સ્પેશિયલી છે સિટી બસ એના માટેની. હવે ઘર બાજુ જઈએ કેમ કે 5 વાગી ગયા છે અને મારે જે અહીંયાથી પહોંચતા 6 6:30 જેવું થઈ જશે. અને જેમ પબ્લિક આવવાનું ચાલુ થઈ ને એમ મેં ઘર બાજુ જવાનું ચાલુ કર્યું. પણ પછી એમાં એવું છે કે રાતે ગાડી આંકવાની એટલી મજા ન આવે ને વિડીયો પણ રિઝલ્ટ પણ સારો ન આવે. અને હવે એવું લાગે તો પછી રવિવારે જો ટાઈમ મળશે તો પછી આવીને પછી મેં કીધું ચલો એવું લાગે ને જો બધા દોસ્ત લોકોને બધા આવતા હોય ને તો રવિવારે પાછો આવી મેં. અને હજી ટાઈમ મળે ને તો હજી કાંઈ નક્કી છે નહીં. અને અત્યારે છે ને ઠંડી પણ આમ એટલી જબરદસ્ત ચાલુ થઈ ગઈ છે ને તો બહુ જ ગજબની ઠંડી લાગે છે. મુલાકાત બદલ આપનું આભાર. અને પોલીસ બંદોબસ્ત બહુ જ જોરદાર છે. જો અહીંયા બહુ જ એટલે બહુ જ જોરદાર પોલીસ બંદોબસ્ત છે. જો કેટલા પોલીસ વાળા છે. તો ચલો હવે મારાથી જેટલો અત્યારે આ વિડીયોમાં જેટલો તમને દેખાડી શકું ને એટલો મેં તમને દેખાડી દીધું. અને હવે તો બસ ઘર બાદ જાઉં છું ને અને અંધારો થાય એવો પણ ટાઈમ થઈ ગયો છે. તો રિઝલ્ટ એટલું બધું સારું નહીં આવે ને તમને પણ વધારે પછી આ રોડના ને વધારે વિડીયો બતાવું તો તમને સારું ન લાગે. એટલે તો હવે મેં કીધું ચલો હવે આ વિડીયો અહીંયા સુધી. તો આવા વિડીયો તમને હવે રોજ જ જોવા મળશે. તો કાંઈ નહીં, ચલો હવે એકવાર આ વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને કાંઈ નહીં, ચલો મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી ચલો બાય બાય.